નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે જોઈશું ધોરણ 3 વિષય ગુજરાતી પાઠ નંબર 3. પાઠનું નામ છે હું પતંગિયું મારા પિલ્લુનું. આ પાઠનો ભાગ 2. તો ચાલો જોઈએ. આગળની પ્રવૃત્તિ છે, ગીત આપેલું છે, જોતા જઈએ. અમે વન વનના પાન થઈ ફરકી રહ્યા, અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા, અમે દરિયામાં વાણ થઈ મહાલી રહ્યા, અમે ઉડતા પતંગિયાને ચાલી રહ્યા, અમે દરિયોથી આભને પંપાળી રહ્યા, અમે તારલા ઉડાડનાર માળી થયા, અમે વાદળથી ધોધમાર વરસી રહ્યા, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, અમે રજાઓના તંબુને ડેરા કર્યા, અમે શંખલાને છીપલાઓ ભેગા કર્યા, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા, આ ફૂલો અમારી જેમ ઝૂલી રહ્યા. તો સરસ મજાનું સુરેશ તરલનું અહીંયા ગીત છે આપેલું છે. આગળની પ્રવૃત્તિ છે, સરખા ઉચ્ચારવાળા શબ્દોની છે જોડ બનાવો. બરાબર, તો અહીંયા છે પેલું છે આપેલું છે કે ફરકી તો મરકી, તો એના જેવા બીજા છે શબ્દો કયા કયા છે? તો મહાલી અને જાલી, ત્યારબાદ પંપાળી અને માળી, આગળ વરસી અને તરસી, આગળ ડેરા અને ભેગા, આગળ છે ઘૂમી અને ઝૂમી. આગળની પ્રવૃત્તિ છે, ખાલી જગ્યામાં તમને બરાબર લાગે તો શબ્દ મૂકી પંક્તિઓ પૂરી કરો. અમે ધૂળ બની ઉડી રહ્યા, સૌની આંખમાં જઈ, તો અહીંયા આવશે ચોટી રહ્યા. બરાબર, આંખ ધૂળ ઉડે તો આંખમાં ચોટી જાય ને, બરાબર, એટલા માટે અહીંયા આવશે આંખમાં ચોટી રહ્યા. ત્યારબાદ નીચે છે 30 ને 9 39, તો લખી નાખજો બધા 30 ને 9 39. 2 નંબર ઉપર છે, અમે કાંટા થઈને ચોટી પડ્યા, સૌના કપડામાં ખાલી જગ્યા પડ્યા, તો અહીં જવાબ આવશે ભરાઈ પડ્યા. બરાબર. 3 નંબર ઉપર છે, અમે કાંકરા થઈ રસ્તામાં ગબડી રહ્યા, સૌના હાથમાં રમી રહ્યા. બરાબર, તો કાંકરાથી આપણે રમી શકીએ એટલે અહીંયા માટે અહીંયા યોગ્ય શબ્દ આવશે રમી રહ્યા. આગળની પ્રવૃત્તિ છે, સૌથી નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરો અને તેની સામે ખરાનું નિશાન કરો. પેલું છે, અમે પાન થઈ ફરકી રહ્યા, તેનું નજીકનું વાક્ય આવશે અમે જ પાંદડા બની ગયા, તો એની સામે આપણે ટીક માર્ક કરવાનું છે. 2 નંબર ઉપર છે, અમે દરિયામાં વહાણ થઈ માલી રહ્યા, તેનું સાચું વાક્ય આવશે અમે વહાણમાં બેસીને દરિયો માલવા ગયા. 3 નંબર ઉપર છે, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા, તો એમાં આવશે અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા. ચોથું છે, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, તો એમાં આવશે ખૂબ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન રહ્યું. 5 નંબર ઉપર છે, અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા, તો એમાં આવશે અમે મોજાની છાલકથી આભને ગલી પછી કરીએ છીએ. આગળ છે મોટેથી ગાઓ. અહીંયા જે શબ્દો આપેલા છે ફટાફટ બોલવાના છે. બરાબર, અને ગાવાનું છે નીચેનું પટપટ પટપટ પાન, ઝટપટ ઝટપટ તાન, સનન સનન શાન, ધડધડ ધડધડ ધાન. બરાબર, તો આ રીતે બાજુમાં જે આપ્યું છે પણ તમારે જાતે ગાવાનું છે, ગાઈ લેજો. બરાબર. આગળનું આપેલું છે કે અહીંયા સાંભળો, વાંચો, વિચારો અને લખો. તમારે શિક્ષક બંને ફકરા વાંચશે, શિક્ષક બ ત્યારે અ માંથી મોટેથી બોલો. એટલે અહીંયા જો જે 2 વસ્તુ આપેલી છે અ અને બ, બરાબર, એક એનો જ ફકરો છે પણ એને બદલે એકમાં સર્વનામ છે. બરાબર, જોતા જઈએ. અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે, તેના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે. બાજુનું વાક્ય વાંચીએ આપણે. અનિરુદ્ધને જીવજંતુ ગમે છે, અનિરુદ્ધના દોસ્ત ભદ્રેશને જીવજંતુનો ડર લાગે છે. બરાબર, પેલું જો તો એમાં જીવજંતુને બદલે તેમનો, બરાબર, તેમનો, તેનો, એ બધા સર્વનામ ગણાય. તો એ અહીંયા આપણે જોઈ શકીએ કે જે બ છે એના કરતાં આપણે જે અ છે એ આપણને વધારે સારું લાગે છે, એટલે એ લખાણ સારું ગણાશે. બરાબર. ત્યારબાદ નીચે 40 ને 41. ત્યારબાદ અહીં જોડકા જોડવાના છે. તો અનિરુદ્ધના એટલે કોના?
તો તેના. ભદ્રેશને આવશે તેને. ડબ્બીમાં તો શેમાં તો તેમાં. જીવજંતુઓને એમાં આવશે તેમને. જીવજંતુઓનો તો એમાં આવશે તેમનો. તો આ બધા છે તેને, તેમને, તેના, તેમનો, તેના, એ બધાને સર્વનામ તરીકે ઓળખવામાં આવે, એટલે કે નામને બદલે વપરાય એને સર્વનામ ગણાય. આગળ છે બિનજરૂરી શબ્દ ચેકી. વાક્ય ફરીથી લખો. એમાં પેલું વાક્ય છે બાળકો તો તમે કીડી જોઈ છે? તેને કેટલા પગ હોય છે? તમને ખબર છે? બરાબર. તો જે ચેકેલું છે મેં અહીંયા જે લખ્યું છે એટલું વસ્તુ રાખવાની છે, બાકી વાક્ય એમનામ લખી નાખવાનું છે. બીજું છે મકોડો પૂછે ભાઈઓ બહેનો ઓળખો છો મને? મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે? તો પછી કહો મારે કેટલા પગ છે? બરાબર. તો અહીંયા પણ જે ખોટો શબ્દ છે એ ચેકી નાખેલો છે, બાકી બધા શબ્દ છે સાચું વાક્ય મેં લખ્યું એ રીતે લખી નાખવાનું છે. બરાબર. નીચે છે 40 ને 2 42. ત્યારબાદ નીચે આપેલું છે 3 નંબર પર કે બાળકો દેડકાને તો તમે જોયું હશે, કહો કેટલા પગ હોય તેને? દેડકાની જીભ જોઈ તે શ્વાસ લે ત્યારે તેનું પેટ કેવું હલે છે નહીં? આ વાત દેડકો બોલે તો કઈ રીતે બોલે? ફકરો પૂરો કરો. બરાબર. તો બાળકો મને તો તમે ઓળખો જ છો. બરાબર. એ રીતે આપણે ચાલુ કરવાનું છે અને આ તમારી જાતે પૂરી કરી નાખવાનું છે. બરાબર. આગળ છે 4 નંબર ઉપર. એમાં પણ આપેલું છે કે ઈયળો બોલી અમને ઓળખો છો? અમે તો બધે જોઈએ, અનાજમાં અને વૃક્ષ પર, શાક, ફળ અને ફૂલમાં. માણસોને ભાવે તે બધું અમને ભાવે. બરાબર. તો આ રીતે બનશે, બાકી બધું વધારાનું ચેકી નાખવાનું છે. ત્યારબાદ નીચે આપેલું છે કે આપેલ શબ્દના 4 ફકરામાંથી કયા શબ્દને બદલે વપરાયો છે તે લખો. તેને તો કોને? કીડીને અને દેડકાને. બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ કે તમે છે કોના માટે વપરાણો છે? તો બાળકો માટે. મને તો મકોડાને. તેની તો દેડકાની. તે તો કોણ? તો કે દેડકો. અમે તો કોણ? તો ઈયળો. ત્યારબાદ તમને એટલે કોણ? તો કે બાળકોને. મારા એટલે મકોડાના. તેનું તો દેડકાનું. અમને તો ઈયળને. તેને તો કીડીને અને દેડકાને. આગળની પ્રવૃત્તિ છે ફકરામાં રંગીન શબ્દોને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી ફકરો ફરીથી લખો. અહીં જે કૌંસમાં જે સર્વનામ આપેલા છે, બરાબર, સર્વનામનો ઉપયોગ કરી અને આપણે જે રંગીન કલરમાં જે શબ્દ આપ્યા છે એની જગ્યાએ જે યોગ્ય લાગે એ સાચો શબ્દ આપણે લખવાનો છે. તો આપણે જોતા જઈએ. અનિરુદ્ધે એક ફૂદું પકડ્યું અને ફૂદાનીની જગ્યા આવશે તેને ડબ્બીમાં બંધ કર્યું. અનિરુદ્ધની જગ્યાએ આવશે તેણે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું. તેણે ડરતા તેમાં જોયું. ડબ્બીની એની જગ્યાએ આવશે તેની અંદરનું ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું. તેની પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા. તેની બીક જતી રહી. તેણે અનિરુદ્ધને કહ્યું, તારા કારણે મારી બીક જતી રહી. હવે આપણે પાકા દોસ્ત. તો મેં જે રીતે સુધારો કર્યો છે એ રીતે તમારે પણ કરી નાખવાનો છે. આગળની પ્રવૃત્તિ છે 19 નંબરની. જૂથમાં કામ કરો. આપેલા વાક્ય માટે યોગ્ય વિકલ્પ સામે ખરાની નિશાની કરો. તો અહીંયા એક વાક્ય આપેલું છે કે એક ઓક્ટોપસને 8 પગ હોય છે. 6 ઓક્ટોપસના કુલ કેટલા પગ થાય? બરાબર. તો આમાં આ વાક્ય છે, નીચે જે આપેલા છે એમાંથી સાચો આપણે વિકલ્પ પસંદ કરવાનો છે. તો પેલું છે આ દાખલાનો જવાબ મેળવવા કઈ ક્રિયા કરવી પડે? ધારો કે 8 પગ છે, એક ઓક્ટોપસના 8 પગ હોય તો 6 ઓક્ટોપસના કેટલા થાય? તો 8 ગુણ્યા 6 એટલે ગુણાકાર કરવો પડે. તો જવાબ આવશે ગુણાકાર. 2 નંબર ઉપર છે ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ તે કઈ રીતે ખબર પડે? તો તેને પગ છે તે પરથી, કોઈ વડીલ કે શિક્ષકને પૂછવાથી. બરાબર. તો આ બંને રીત છે સાચી આવશે. જવાબ આવશે ક. આગળ છે અહીં ફૂલદાનીની 7 હાર છે. દરેક હારમાં 4 ફૂલ છે. તો અહીં કેટલા ફૂલ થયા? તો અહીં એટલે દાખલામાં. આ દાખલામાં કયો જવાબ કઈ રીતે મળે? તો 7 ગુણ્યા 4. બરાબર. તો અહીંયા સાચું છે 7 ગુણ્યા 4. 7 ચોક 28. આગળ છે
બાળકો બેની હારમાં મેદાનમાં ગયા. વાક્ય પરથી કહો ફૂલદાનીની હાર એટલે ફૂલદાનીની લાઈન અથવા કતાર. 4 નંબર ઉપર છે ફૂલદાની તૂટી ગઈ એટલે બધા જ ફૂલ વેરાઈ ગયા. આ વાક્ય ફૂલદાની એટલે ફૂલ મૂકવાનું સાધન. આગળનું છે એક ડિઝાઇનમાં 3 કેરી છે. કાપડના એક ટુકડામાં આવી 19 ડિઝાઇન છે તો કાપડમાં કેરી કેટલી હશે? તો અહીં કેરી એટલે કેરીની છાપ. આ દાખલાનો જવાબ કઈ રીતે મળે? તો 19 ગુણ્યા 3 બરાબર, કારણ કે 19 છે ડિઝાઇન છે અને 3 કેરી છે તો 19 ગુણ્યા 3 જે જવાબ આવે એ આપણો જવાબ. આગળ છે અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે અને નીચે પ્રશ્નોના જવાબ છે. જોતા જઈએ. પેરેગ્રાફ તમે તમારી જાતે વાંચી લેજો બરાબર. ત્યારબાદ આપણે નીચેના પ્રશ્નો જોઈ લઈએ. પેલું છે હૂંફ એટલે ગરમાવો. 2 નંબર ઉપર છે પંખી કોને કહેવાય? તો જેને પાંખ હોય તે. કદ એટલે શું? તો નાનું અથવા મોટું. 4 નંબર પર છે પક્ષીઓ કઈ રીતે જુદા પડે છે? તો એની ઉડવાની ચાલ, પછી રંગ, આકાર, કદ, ડોકનું હલનચલન, અવાજ અને આંખ બરાબર. તો આના ઉપરથી બધા પક્ષીઓ છે અલગ અલગ હોય છે. 5 નંબર ઉપર છે પક્ષીને શું ફરી મળી શકે છે? તો પગ કપાઈ જાય તો મળી જાય? ના મળે બરાબર. ચાંચ પણ ના આવે. પીછા ખરી જાય તો ફરીવાર આવી શકે. 6 નંબર પર છે ઘુવડનું શું કરી શકે છે? ઘુવડ શું કરી શકે છે? તો દિવસે ખોરાક શોધી શકે નહીં, બેઠા બેઠા પાછળની વસ્તુ જોઈ શકે, ના જોઈ શકે બરાબર. અંધારામાં જોઈ શકે? તો અંધારામાં જોઈ શકે. 7 નંબર પર છે પીછા ના હોય તો પક્ષીઓને શી મુશ્કેલી પડે? તો એમાં ઉડવાની, ઠંડીથી બચવાની અને પતંગની દોરીથી બચવાની તકલીફ પડે. ત્યારબાદ આગળની 21 નંબરની પ્રવૃત્તિ કંઈક ઉખાણા ટાઈપની આપેલી છે. અહીંયા ઉખાણા આપેલા છે, એનો સાચો જવાબ છે એ દેડકો, ખિસકોલી, બિલાડી અને કબૂતરમાંથી કોઈ પણ એક છે તે તમારી જાતે શોધીને લખવાનું છે. તો જોતા જઈએ. તે ખોબામાં સમાઈ શકે તેવડું છે. તેના આગળના પગ પાછળના પગ કરતા ટૂંકા છે. તેને પૂંછડી છે. ચાલો કોણ હશે આવું? જવાબ આવે ખિસકોલી. બીજું છે તેને પૂંછડી છે, તેના પગ એક સરખા છે, તેની આંખ અંધારામાં ચમકે છે. તો કોણ છે આવું? તો જવાબ આવે બિલાડી. આગળ છે તે લાંબો કૂદકો લગાવે છે, તેના પાછલા પગ આગલા પગ કરતા લાંબા છે, તે ચોમાસામાં ખાસ દેખાય છે. તો આવું કોણ છે? તો જવાબ આવે દેડકો. આગળ છે 22 નંબરની પ્રવૃત્તિ કે દેડકો, ખિસકોલી, બિલાડી, કબૂતરમાંથી કોઈ પણ 2 વિશે બોલો અને બાકીના 2 વિશે લખો. તો 2 વિશે તમે બોલી જજો અને બાકીના કબૂતર અને દેડકા વિશે મેં અહીંયા લખ્યું છે બરાબર. જોતા જઈએ. કબૂતર આખા વિશ્વમાં જોવા મળતું એક પક્ષી છે જેનું શરીર પીછાઓ વડે ઢંકાયેલું રહે છે. તેના મોઢાના સ્થાને ચાંચ હોય છે. મુખ 2 ચક્ષુઓ વડે ઘેરાયેલું અને જડબા દંતહીન હોય છે. તે રાખોડી રંગનું હોય છે બરાબર. ત્યારબાદ નીચે 2 નંબર ઉપર દેડકો આપેલો છે કે દેડકો ચોમાસામાં બહુ દેખાય છે. દેડકાના આગળના 2 પગ પાછળના પગ કરતા નાના હોય છે. દેડકો જમીનમાં અને પાણીમાં એમ બંને પર રહી શકે છે. જેથી તેને ઉભયજીવી કહેવામાં આવે છે. દેડકો ચોમાસામાં વધુ જોવા મળે છે. ત્યારબાદ નીચે છે 40 ને 6 46. 23 નંબરની પ્રવૃત્તિ છે આપેલા કોઠામાંથી 5 જીવજંતુના નામ શોધીને લખો અને તેના ફરતે રાઉન્ડ કરો. તો જો મેં શોધ્યા છે એ રીતે તમારે બધાએ શોધી લેવાના છે. તો પેલું છે એમાં છે માકડ, જૂ, વંદો, કરોળિયો, ઈયળ બરાબર. બીજું છે એમાં છે વંદો, પછી મચ્છર, તમરું, પછી કંસારી, કીડી, મચ્છર. 3 નંબરનું છે કોષ્ટક એમાં છે વીંછી, પછી મકોડો, ઈયળ, ફૂદું, ઊંધઈ બરાબર. આ બધું છે. ત્યાર નંબર 24 નંબરની પ્રવૃત્તિ છે કે નીચેના શબ્દો ઓળખી કાઢો, મોટેથી બોલો અને લખો બરાબર. તો અહીંયા પહેલો શબ્દ લખ્યો છે અવલોકન, ત્યારબાદ છે વર્ગીકરણ, ત્યારબાદ છે ત્રિકોણાકાર, ત્યારબાદ છે જરૂરિયાત અને છેલ્લે છે પર્યાવરણ. આગળની પ્રવૃત્તિ છે મોટેથી બોલો અને લખો. પ્રવૃત્તિ નંબર 25. અહીંયા જે શબ્દો જે વાક્ય આપેલા છે એ મોટેથી બોલવાના છે અને લખવાના છે બરાબર. તો અહીંયા જે આપેલા છે એ આ રીતે તમે બધા છે એ લખી નાખજો.
આગળની પ્રવૃત્તિ 26 નંબર, જુઓ, જોડો, બોલો અને લખો. બરાબર, તો અહીંયા જોડિયા શબ્દો છે એ આપેલા છે. તો દ્રષ્ટિ છે, દ્રષ્ટિ કેમ લખાય? બરાબર, તો અહીંયા આપેલું છે એ રીતે તમને જે ખૂટતો અક્ષર હોય એ તમારે ખાનામાં પૂરવાનો છે. તો દ્રષ્ટિ છે, તો દ્રષ્ટિમાં ષ્ટિ આપેલું છે, આગળ આપણે દ્ર કરવાનું છે. ભદ્ર છે, તો ભ આપેલું છે, પાછળ આપણે દ્ર કરવાનું છે. બરાબર, તો એ રીતે આપણે બધા અહીંયા જે મેં રીતે કર્યા છે એ રીતે તમારે બધા એ છે એ કરી નાખવાના છે. ત્યારબાદ અહીંયા આપેલું છે કે અહીંયા કરોળિયાનું ઝાડું આપેલું છે. એ રીતે તમારે બીજા જીવજંતુ છે એના ઘર છે બનાવવાનું છે, ચિત્ર બનાવવાનું છે. ત્યારબાદ નીચે આપેલું છે 40 ને 8 48. ત્યારબાદ આગળનું 28 નંબરની પ્રવૃત્તિ છે કે આ વાક્ય કોણ બોલી શકે છે? વાંદરાને વાંચતા ન આવડે, પોટલા ટપકે ટપ પરથી જવાબ આપો. આગળના બે પાઠ છે એના પરથી આપણે જવાબ આપવાના છે. તો અહીંયા છે એ ભાગે ઠંડી, તો આ ખટપટ બોલે. 2 નંબર ઉપર છે મારા ઘરમાં તો વાંદરાભાઈ સમાય જ નહીં, તો આ ચટપટ બોલે. 3 નંબર છે આવડી અમથી સુગરી આવડા મોટા મને સલાહ આપે છે, તો આ ખટખટ બોલી શકે. 4 નંબર ઉપર છે બિચારા વાંદરાભાઈ કેવી ગરમી લાગતી હશે એમને, તો આ ચટપટ બોલી શકે. વાંચવા બેસો તો મમ્મી પપ્પા, આ ટીકુબેન બોલી શકે. આવો બધા દીવાને દેખાડી દો કે આકાશ તેનું એકલાનું નથી, તો આ મોટા વાદળા બોલી શકે. એ જુઓ વીજળી ઝબૂકે છે, તો એમાં જવાબ આવે ધરતી પરના લોકો. ત્યારબાદ 29 નંબરની પ્રવૃત્તિ છે કે નકામા શબ્દ ચેકી નાખો અને સાચું વાક્ય બનાવો. તો મેં જે રીતે ચેક્યા છે એ વાક્ય એ રીતે તમારે ચેકી નાખવાના છે અને સાચા વાક્ય બનાવવાના છે. બરાબર, તો પહેલું વાક્ય બનશે મેં 2 ચોટલા ગૂંથ્યા છે. બીજું વાક્ય બનશે રિક્ષામાં 3 પૈડા હોય. 3 નંબર ઉપર છે પંખાને 3 પાંખિયા છે. 4 નંબર પર છે સૃષ્ટિએ ખિસ્સામાં 4 આંબળા મૂક્યા. 5 નંબર ઉપર છે શાળાની ઘડિયાળમાં 3 કાંટા છે. તો અહીંયા આ પાઠ છે પૂરો થાય છે. આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ઉપયોગી સાબિત થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.